નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો જન્મભૂમિ ન્યૂઝ અને હું છું જગદીશ વૈષ્ણવ। અત્યારે આ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો છે, એ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને ઉપર કેપ્શનમાં પણ લખેલું આવ્યું છે કે દૂધમાં પાણી કે પાણીમાં દૂધ। તમે પણ જોઈ શકો છો મિત્રો કે માત્ર ને માત્ર 2 થેલી દૂધની અંદર 10 લીટર દૂધ તૈયાર કરવાની આ રેસીપી તમે પણ જુઓ। આ ઉત્તર પ્રદેશના ગઢવા ગામ છે, જે ઇટાવા તાલુકામાં આવેલું છે, અને અત્યારે એના સોશિયલ મીડિયાની અંદર એનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। સરકાર દ્વારા સરકારી સ્કૂલમાં લાખો રૂપિયાની ગ્રાન્ટ અને લાખો રૂપિયા સરકારી શિક્ષકોને પગાર આપવામાં આવે છતાં પણ એમનું પેટ ભરાતું નથી, કેમ કે સરકારી ચામડી જાડી હોય છે। ગેડાના ખાલ કરતો પણ એમની ચામડી જાડી હોય છે અને કટકી કરવાની એમની આદત હોય છે। આ વિડીયો જોઈને એવું લાગી રહ્યું છે કે એક શિક્ષિકા પણ પોતાના વિડીયાની અંદર કેમેરાની અંદર એક વિડીયો રેકોર્ડ કરી રહ્યા છે, અને રેકોર્ડ પણ એટલા માટે કરી રહ્યા છે કે આગળ સરકારી અધિકારીઓને આ વિડીયો મોકલવા માટે કે એમને દૂધનું વિતરણ કરવામાં આવે છે। પણ તમે જરા ધ્યાનથી જોજો કે સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। માત્ર દૂધના નામે માત્ર ને માત્ર વ્હાઇટ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે। 10 લીટર દૂધની અંદર ગરીબ બાળકોને, એટલે કે સરકારી સ્કૂલમાં લગભગ તો ગરીબ જ બાળકો ભણતા હોય છે, કેમ કે એમના જો શિક્ષકો હોય છે એમના બાળકો પણ પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય છે, મોટા મોટા નેતાઓના બાળકો પણ પ્રાઇવેટ સ્કૂલમાં જ ભણતા હોય છે। તો અમુક લોકો આવા ઠેકેદાર જે હોય છે એ ખાણાપીણાની વસ્તુઓની અંદર અને દૂધની અંદર ભેળસેળ કરવામાં આવે છે, પરંતુ સરકાર દ્વારા ખૂબ વ્યવસ્થા કરવામાં આવે છે અને આવા દૂધની ગાડીઓ પણ મોકલવામાં આવે છે સ્કૂલની અંદર, પરંતુ માત્ર ને માત્ર ભેળસેળ કરીને પૈસા કમાવી અને બીજા દૂધનો કારોબાર કરતા હોવાનું પણ સામે આવે છે। તો આ તમે જોઈ શકો છો કે નાના નાના ભૂલકાઓને એમને ખબર નથી હોતી કે દૂધ અને પાણીમાં ફરક શું હોય છે। તો શિક્ષક દ્વારા એક વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવે છે અને આના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા શિક્ષકોને અને ઠેકેદારોને સસ્પેન્ડ કરવામાં આવે છે, કેમ કે આવા દૂધથી નાના નાના બાળકોને સ્વાસ્થ્યની સાથે ચેડા થાય છે। બ્યુરો રિપોર્ટ, જન્મભૂમિ।